ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 1 છે જે વિદ્યુત ભાર અને ક્ષેત્ર એનો થિયરી પાર્ટ જે છે એ આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આપણે એના MCQs નું ડિસ્કશન કરશું અને એના રિલેટેડ જે વધારાની ફોર્મ્યુલાસ છે એ વધારાની ફોર્મ્યુલા આપણે જોવાની છે. એને આપણે MCQs માં કઈ રીતે એપ્લાય કરી શકીએ કે જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં આપણે MCQ નું સોલ્યુશન લાવી શકીએ. તો હવે જે લેક્ચર્સ છે એ લેક્ચર્સ આપણે MCQ ઉપરના લેક્ચર્સ હશે ચેપ્ટર નંબર 1 ને રિલેટેડ. તો અહીંયા ઘણી બધી એવી ફોર્મ્યુલાઝ આવશે કે જે આપણે થિયરી પોર્શનમાં ડિસ્કસ થયેલી નહીં હોય. તો એ પ્રકારની ફોર્મ્યુલાઝ છે પહેલા આપણે ડિસ્કસ કરશું. જરૂર પડશે ત્યાં એ ફોર્મ્યુલા કેવી રીતે આવેલી છે એ આપણે જોશું અને એનું MCQ માં એપ્લિકેશન કેવી રીતે કરવાની છે એ આપણે જોશું. તો સૌથી પહેલા જે શરૂઆત છે એ શરૂઆત આપણે વિદ્યુત ભારથી કરીએ. જે આપણે ફર્સ્ટ લેક્ચર છે થિયરીનો, એ થિયરીના ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયેલું છે કે કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુત ભારિત ક્યારે થાય. એ વિદ્યુત ભારિત થવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે. જો કોઈ પદાર્થ કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુત ભારિત થયેલો આપણે કહી શકીએ અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે કહી શકીએ ઋણ વિદ્યુત ભારિત થયેલો છે. આપણે જાણીએ છીએ કે પ્રારંભમાં જે પરમાણુ છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થનો મતલબ એમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. પણ કોઈને કોઈ પ્રક્રિયા દ્વારા જ્યારે ઇલેક્ટ્રોનની આપ-લે થાય તો પરમાણુ છે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા તો ઇલેક્ટ્રોન મેળવી શકે અને ત્યારે એ વિદ્યુત ભારિત થયેલો છે તેમ આપણે કહી શકીએ. આપણે એક ઉદાહરણ લઈએ કે પ્રારંભમાં જે પ્રોટોનની સંખ્યા છે N1 જે 10 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પણ 10 છે. આપણે ધારી લઈએ કે કોઈ પ્રક્રિયા દ્વારા આ જે પરમાણુ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પ્રોટોનની સંખ્યા 10 રહેશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થઈ જશે. તો અહીંયા કોઈ પણ પ્રક્રિયા થાય એ પહેલા પરમાણુ છે એ પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. પ્રોટોન છે તો પ્રોટોનનો વિદ્યુતભાર એક પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 તો 10 પ્રોટોનનો થઈ જશે 10 × 1.6 × 10⁻19. ઇલેક્ટ્રોન માટે આપણે વિચારીએ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે -1.6 × 10⁻19. અહીંયા આપણે એનો કુલ વિદ્યુતભાર જોઈએ તો કુલ વિદ્યુતભાર થઈ જશે 0. એટલે કે જે પરમાણુ છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું આપણે કહી શકીએ. પરંતુ કોઈ પ્રક્રિયા દ્વારા જ્યારે કોઈ પદાર્થ છે સપોઝ આપણે ધારી લઈએ કે અહીંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો હવે અહીંયા પ્રોટોનની સંખ્યા એઝ ઇટ ઇઝ છે 10 ની 10 જ, ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8. તો અહીંયા આપણે એનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની જો ગણતરી કરીએ તો એ વિદ્યુતભારની ગણતરી કરવા માટે 1.6 × 10⁻19 છે આપણે કોમન લઈ લઈએ. આ છે પ્રોટોનની સંખ્યા જેને આપણે N1 કહીએ છીએ, આ છે ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે N2 કહીએ છીએ. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો જે તફાવત છે એના સ્વરૂપમાં આપણને વિદ્યુતભારનું સીધું સૂત્ર મળી શકે. તો અહીંયા જે વિદ્યુતભારનું સૂત્ર છે Q N1 - N2 અને 1.6 × 10⁻19 છે. 1.6 × 10⁻19 ને આપણે E કહીએ છીએ જે મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે લઈએ છીએ. તો અહીંયા જે વિદ્યુતભારનું આપણને સૂત્ર મળે છે એ વિદ્યુતભારનું સૂત્ર Q = N1 - N2 × E વડે આપી શકાય. હવે આના રિલેટેડ આપણે એક MCQ જોઈએ. બે તાંબાના ગોળા છે અને બંનેનું જે દળ છે એ 1 ગ્રામ આપેલું છે. હવે રકમમાં કીધેલું છે કે પ્રોટોનની સંખ્યા કરતા આ ગોળામાં પ્રોટોનની સંખ્યા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1% જેટલી ઓછી છે. ઇલેક્ટ્રોન ઓછા છે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે તો એ જે ગોળો છે એ ગોળો થશે ધન વિદ્યુત ભારિત. તો અહીંયા જો આપણને તફાવત આપેલો છે કે પ્રોટોનની સંખ્યા છે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 1% વધારે છે અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતા 1% ઓછી છે.
કોપર માટેનો જે પરમાણુ ભાર છે 63.54 ગ્રામ પર મોલ એ પણ રકમમાં આપેલું છે. એનો પરમાણુ ક્રમાંક 29 એ પણ રકમમાં આપેલું છે. એવોગેડ્રો નંબર 6.023 × 1023 કુલમ્બનો અચળાંક આ બધા જ ડેટા છે એ આપણને રકમમાં આપેલા છે. 9 × 10 પાવર k = 9 × 10 પાવર 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. ક્વેશ્ચનમાં પૂછેલું છે આપણને કે આ જે બે ગોળા છે એ બે ગોળા વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ આપણે શોધવાનું છે. અને આની વચ્ચેનું જે અંતર છે એ અંતર આપી દીધું છે 1 મીટર. તો હવે આપણે બળ મેળવીએ. તો બળ માટેનું જે સૂત્ર છે F = K Q1 Q2/r². Q1 છે એ ગોળા 1 નો વિદ્યુતભાર છે, Q2 છે એ ગોળા 2 નો વિદ્યુતભાર છે. બંને ગોળા સરખા છે તો બંને વિદ્યુતભાર સરખા છે. અને આપણે Q ધારી લઈએ તો kq²/r². તો અહીંયા આપણે જે બળ છે એ kq²/r² વડે મેળવી શકીએ. k ની કિંમત ખ્યાલ છે, r આપેલું છે, બંને ગોળા વચ્ચેનું અંતર 1 મીટર. હવે આપણે q નું મૂલ્ય મેળવવાનું છે. તો આ જે સૂત્ર છે એ એક પરમાણુ માટે છે. આ જે સૂત્ર છે એ એક પરમાણુ માટે જો આપણે વિદ્યુતભાર મેળવવું હોય એના માટેનું સૂત્ર છે. અહીંયા આપણને જે દાખલો આપેલો છે એ દાખલામાં દળ આપેલું છે. તો આપણે એક દળ જે આપેલું છે એ દળ માટે પરમાણુની સંખ્યા શોધવી પડે અને પછી એને એક પરમાણુનો જે વિદ્યુતભાર છે એની વડે ગુણી નાખશું તો આપણને કુલ વિદ્યુતભાર મળી જશે. તો અહીંયા આપણને જો પરમાણુ ભાર આપેલો છે ગ્રામ પ્રતિ મોલ, પરમાણુની સંખ્યા પ્રતિ મોલ, તો આ બંને પ્રતિ મોલ જ છે. એક મોલમાં આટલા પરમાણુની સંખ્યા, એક મોલમાં આટલું દળ, તો બંને પ્રતિ મોલ છે એટલે આ બંનેને આપણે સરખાવી શકીએ અને ત્રિરાશિનો ઉપયોગ કરીએ કે 63.54 ગ્રામ જેટલું દળ આપેલું હોય તેમાં પરમાણુની સંખ્યા 6.023 × 10 પાવર 23. પણ આપણને જો દળ આપેલું છે 1 ગ્રામ, તો 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? અને એ પરમાણુની સંખ્યા આપણે જો n ધારી લઈએ તો 1 × 6.023 × 10 પાવર 23 upon 63.54 ગ્રામ. અહીંયા આપણે ત્રિરાશિનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણને આ જે છે પરમાણુની સંખ્યા મળી. હવે આ જે પરમાણુની સંખ્યા છે એને એક પરમાણુના વિદ્યુતભાર વડે આપણે ગુણી નાખીએ તો આપણને કુલ વિદ્યુતભાર મળી જશે. તો અહીંયા કુલ વિદ્યુતભાર Q as it is રાખીએ 6.023 × 10 પાવર 23. આ દળ છે 1 ગ્રામ અને આ છે પરમાણુ ભાર 63.54 ગ્રામ પ્રતિ મોલ. હવે આને આપણે એક આ જે સંખ્યા છે પરમાણુની સંખ્યા એને આપણે એક પરમાણુના વિદ્યુતભાર વડે ગુણવાનું છે. હવે આ જે સૂત્ર છે એમાં જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત આપ્યો છે તો અહીંયા પણ આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત અહીંયા તમને સીધો તફાવત આપી દીધો છે રકમમાં. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની અલગ અલગ સંખ્યા આપેલી નથી. અહીંયા કહી દીધું છે કે પ્રોટોનની સંખ્યા જે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 1% જેટલી વધારે છે. તો એ તમને તફાવતના સ્વરૂપમાં જ આપી દીધું છે. અને એ તફાવત કોના પર્સન્ટેજ તરીકે લેવાનું હોય તો કે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે એના પર્સન્ટેજના સ્વરૂપમાં લેવાનું હોય. તો અહીંયા પ્રોટોનની સંખ્યા આપેલી છે 29 એટલે કે પરમાણુ ક્રમાંક. અહીંયા તફાવત પણ છે એના સ્વરૂપમાં જ આપણે લેવો પડે. તો અહીંયા પર્સન્ટેજ કેટલા છે 1% એટલે 1/100 કોના પ્રોટોનની સંખ્યા. તો પર્સન્ટેજના સ્વરૂપમાં તફાવત આપણને મળી ગયો ને એને ગુણ્યા e જે 1.6 × 10 પાવર -19. તો આ રીતે આપણને આ બધી કિંમત મૂકી અને જો આપણે એની ગણતરી કરીએ તો આપણને વિદ્યુતભારનું મૂલ્ય મળી શકે અને પછી એ જે વિદ્યુતભાર છે એની કિંમત ઉપરના સૂત્રમાં આપણે મૂકી દઈએ. હવે અહીંયા દર વખતે આપણે જો આટલી લાંબી ગણતરી ન કરવી હોય તો જો તફાવત તમને પર્સન્ટેજના સ્વરૂપમાં આપ્યું હોય અને દળ આપેલું હોય અને આ બીજા ડેટા તો આપેલા જ હશે, જે પરમાણુ ભાર છે, પરમાણુ ક્રમાંક છે, એ બધું તો આપેલું જ હશે. તો જો દળ આપેલું હોય અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત પર્સન્ટેજના સ્વરૂપમાં આપેલું હોય તો આ કોઈ પણ ગણતરી કરવાની જરૂર નથી. આપણે સીધું સૂત્ર આને બનાવીએ છીએ. Q બરાબર 6.023 × 10 પાવર 23 એવોગેડ્રો નંબર જે તે દળ આપ્યું છે અહીંયા 1 ગ્રામ છે એટલે m percentage of z જેટલા બી પર્સન્ટેજ હોય કોઈ 5% હોય તો 5/100 × 29 અથવા તો 5/100 × z
એ તો રહેવાનું જ છે સૂત્ર પ્રમાણે. અને આ જે તે ધાતુ આપેલી હોય, જે તે પદાર્થ આપેલો હોય, જે તે પદાર્થનો પરમાણુ ભાર, તો અહીંયા આપણને વિદ્યુત ભારનું સીધું સૂત્ર મળે જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત પર્સન્ટેજના સ્વરૂપમાં આપ્યો હોય અને આપણને દળ આપેલું હોય. તો અહીંયા સીધા આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને વિદ્યુત ભાર મેળવી શકાય. અને એનું બળમાં જો આપણે એનું મૂલ્ય બળના સૂત્રમાં મૂકી દઈએ તો આપણો જે એમસીક્યુ છે એ જલ્દીથી સોલ્વ થઈ શકે. વિદ્યુત ભાર માટેની બીજી ફોર્મ્યુલા જોઈએ તો અહીંયા આપણે જે ફોર્મ્યુલા જોવાની છે એ ફોર્મ્યુલા વિદ્યુત ભાર માટેની ફોર્મ્યુલા છે, પણ અહીંયા જે ફોર્મ્યુલા હશે એ આપણે કોઈ પણ બે વિદ્યુત ભારિત ગોળા હોય એ જે બે વિદ્યુત ભારિત ગોળાને સંપર્કમાં લાવી અને છૂટા પાડીએ તો સંપર્કમાં લાવ્યા પછી એનો જે નવો વિદ્યુતભાર હોય એ નવો વિદ્યુતભાર શોધવા માટેની આપણે ફોર્મ્યુલા અહીંયા જોવાની છે. એ બંને ગોળા સમાન ત્રિજ્યાના પણ હોઈ શકે કે અલગ અલગ ત્રિજ્યાના પણ હોઈ શકે. તો આપણે પહેલા અલગ અલગ ત્રિજ્યા માટે સૂત્ર તારવી અને પછી સમાન ત્રિજ્યાનું સૂત્ર એના ઉપરથી આપણે મેળવશું. તો કોઈ બે ગોળા છે, એક ગોળો છે R1 ત્રિજ્યાનો, બીજો ગોળો છે R2 ત્રિજ્યાનો. બંને ગોળાને આપણે સંપર્કમાં લાવીએ છીએ. બંને ગોળાને સંપર્કમાં લાવી તો ધાતુના ગોળા હોય સંપર્કમાં લાવીએ તો એક ગોળા ઉપરથી બીજા ગોળામાં વિદ્યુતભારનું વહન થાય. તો આમ સંપર્કમાં લાવ્યા પછી બંનેના જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર બદલાઈ જશે. તો હવે નવો વિદ્યુતભાર કેટલો રહેશે બંને પાસે એના માટેની આપણે સૂત્ર મેળવવાનું છે. તો એના માટે આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનના કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. જેમ એક આપણે સાદું ઉદાહરણ સમજીએ કે અહીંયા બે પાણીની ટેન્ક છે અને બંને પાણીની ટેન્ક છે એમાં પાણીના લેવલ અલગ અલગ છે. હવે જો આ બંને ટેન્કને આપણે જોડી દઈએ કે પાણીનું એક ટેન્કમાંથી બીજી ટેન્કમાં વહન થઈ શકે એ રીતે આપણે જોડી દઈએ તો હંમેશાને માટે જે ટેન્કમાં પાણીની ઊંચાઈ વધારે હશે ત્યાંથી જે ટેન્કમાં પાણીની ઊંચાઈ ઓછી હશે તે તરફ પાણીનું વહન થાય. વધારે ઊંચાઈ મતલબ સ્થિતિમાન વધારે, ઓછી ઊંચાઈ મતલબ સ્થિતિમાન ઓછું. તો અહીંયા જે પાણીનું વહન થાય છે એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થાય છે. એ જ વસ્તુ આના માટે પણ સાચી છે. પણ અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે કે જ્યારે બંને ગોળાને આપણે સંપર્કમાં લાવીએ ત્યારે કોઈ એક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન બીજા ગોળા કરતાં વધારે હોય તો જ વહન થાય અને એ જે વહન છે એ વધારે સ્થિતિમાનથી હંમેશા ઓછા સ્થિતિમાન તરફ થાય. બીજું ક્યાં સુધી વહન થઈ શકે તો કે બંનેના સ્થિતિમાન સરખા થાય ત્યાં સુધી. જેમ અહીંયા આપણે જોયું કે પાણીનું વહન ક્યાં સુધી જઈ શકે તો પાણીનું વહન બંનેની ઊંચાઈ એકસરખી થઈ જાય પછી પાણીનું વહન નહીં થાય. એ જ રીતે અહીંયા બંને ગોળાના સ્થિતિમાન સરખા થઈ જાય પછી વિદ્યુતભારનું વહન બંધ થઈ જશે. તો વિદ્યુતભારનું વહન બંધ થઈ જાય છે એનો મતલબ કે હવે બંને ગોળાના સ્થિતિમાન છે સરખા. બંનેના સ્થિતિમાન સરખાવીએ તો V1 બરાબર V2. હવે સંપર્કમાં આવ્યા પછી બંને જ્યારે છૂટા પડે છે ત્યારે બંનેના સ્થિતિમાન સરખા હશે પણ વિદ્યુતભાર બદલાઈ ગયો હશે. આપણે વિદ્યુતભાર હવે નવો વિદ્યુતભાર લેવાનો રહેશે. નવો વિદ્યુતભાર આપણે Q1 ડેશ કહી દઈએ પહેલા ગોળા માટે, બીજા ગોળા માટે નવો વિદ્યુતભાર Q2 ડેશ કહી દઈએ અને વિદ્યુત સ્થિતિમાનના જે સૂત્ર છે એ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર KQ1-R1 થશે, KQ2-R2 થશે અને બંને સરખા થશે ત્યારે એનું વહન અટકી જશે અને બંને પાસે નવો વિદ્યુતભાર પહેલાનો Q1 ડેશ હશે બીજાનો Q2 ડેશ. અહીંયા કે છે કોલમનો અચળાંક છે બંને બાજુ સરખો છે એટલે આપણે એને કેન્સલ કરી દઈએ. તો અહીંયા આપણને સૂત્ર મળે છે Q1 ડેશ upon Q2 ડેશ is equal to R1 by R2. હવે અહીંયા આપણે એક મેથેમેટિકલ ઓપરેશન છે જેને આપણે યોગ વિયોગ કહેવાય. તો અહીંયા આપણે એ કરશું. અહીંયા Q1 ડેશ અંત આપણે એમનેમ રાખીએ છીએ, છેદમાં અંશ ઉમેરી દઈએ છીએ એટલે Q2 ડેશ પ્લસ Q1 ડેશ. એ જ રીતે અહીંયા R1 એ જ રીતે રાખીએ, અહીંયા થઈ જશે R1 પ્લસ R2.
હવે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ ઉપરથી આપણે જોઈ શકીએ કે વિદ્યુતભાર જે કુલ વિદ્યુતભાર છે એ તો હંમેશા અચળ જ રહેવાનો છે. વિદ્યુતભારનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થઈ શકે છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વહન થઈ શકે છે. તો પ્રારંભમાં જેટલો વિદ્યુતભાર હોય એટલો જ કોઈ પણ રીતથી આપણે કોઈ પણ સંપર્કની રીત થઈ હોય કે વિદ્યુતભારનું પ્રેરણ થયું હોય કે કોઈ પણ પ્રક્રિયા થઈ હોય, કુલ વિદ્યુતભાર હંમેશા કેવું હશે? અચળ, એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થતું હોય. તો અહીંયા પ્રારંભનો વિદ્યુતભાર Q છે, સંપર્કમાં લાવ્યા એ પછી પણ કુલ વિદ્યુતભાર તો Q જ રહેશે. તો અહીંયા Q1 ડેશ Q2 ડેશ તો આપણા માટે Q જ ગણાશે. Q1 ડેશ upon Q, કેપિટલ Q is equal to R1 upon R1 plus R2. Q1 ડેશ ને આપણે કરતા બનાવીએ is equal to QR1 upon R1 plus R2. તો સંપર્કમાં આવ્યા પછી વિદ્યુતભારનું વહન થઈ ગયા પછી બંનેના સ્થિતિમાન સરખા થઈ જશે અને સ્થિતિમાન સરખા થઈ જશે એટલે વિદ્યુતભારનું વહન સ્ટોપ થઈ જશે. હવે ગોળામાં નવું વિદ્યુતભાર હશે, કોઈએ વિદ્યુતભાર ગુમાવ્યું હશે, કોઈએ મેળવ્યું હશે. તો સંપર્કમાં લાવ્યા પછી બંને ગોળાના જે નવા વિદ્યુતભાર છે એમાં પહેલા ગોળાનો જે નવો વિદ્યુતભાર છે Q1 ડેશ કીધું છે, જેને આપણે આ સૂત્ર વડે આપી શકાય. એ જ રીતે જો Q2 ડેશ મેળવીએ આપણે તો Q2 ડેશ બરાબર QR2 upon R1 plus R2 થઈ જશે. તો અહીંયા આપણે જો પેલા ગોળાનો નવો વિદ્યુતભાર શોધવાનો હોય તો પેલા ગોળાની ત્રિજ્યા ઉપર મૂકવાની. બંનેમાં જો આ ટર્મ તો કોમન છે, Q upon R1 plus R2, Q upon R1 plus R2. જો તમારે પેલા ગોળાનો નવો વિદ્યુતભાર શોધવાનો હોય તો પેલા ગોળાની ત્રિજ્યા, બીજા ગોળાનો નવો વિદ્યુતભાર શોધવાનો હોય તો બીજા ગોળાની ત્રિજ્યા. હવે જો બંને ગોળાની ત્રિજ્યા સરખી આપેલી હોય તો R1 બરાબર R2 બરાબર R, તો બંને ગોળાની ત્રિજ્યા સમાન છે એવું આપણે ધારીએ તો Q1 ડેશ થઈ જશે R અને 2R, તો Q/2 અને Q2 ડેશ એ પણ થઈ જશે Q/2. R plus R એટલે 2R, ઉપર R નીચે 2R એટલે થઈ જશે Q/2. તો સમાન ત્રિજ્યા હોય તો આપણે કશું કરવાનું નથી કે બંને ગોળાનો જે કુલ વિદ્યુતભાર છે સંપર્ક પહેલાનો એને આપણે કુલ વિદ્યુતભાર એના છેદમાં 2, બીજા ગોળા માટે પણ કુલ વિદ્યુતભાર એના છેદમાં 2 અને બંનેની ત્રિજ્યા સરખી છે એટલે બંનેનો વિદ્યુતભાર પણ કેવો હશે? સરખો. પણ જો ત્રિજ્યા અલગ અલગ હોય તો પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. પહેલા ગોળા માટે એની ત્રિજ્યા, બીજા ગોળા માટે એની ત્રિજ્યા Q upon R1 plus R2, Q upon R1 plus R2 એ બંને સૂત્રમાં કોમન છે. આ રીતે આપણે સંપર્કની રીતથી જે વિદ્યુતભાર છે એનું વિતરણ થઈ અને જે નવા વિદ્યુતભાર બને છે જે નવા વિદ્યુતભાર હોય છે ગોળા પરના એ આપણે કે પદાર્થ પરના એ આપણે મેળવી શકાય. આ સૂત્રના આધારે જો આપણે એક દાખલો કરીએ કે MCQ કરીએ તો એમાં આપણને બે અલગ અલગ ત્રિજ્યાના ગોળા આપેલા છે. પહેલા ગોળાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર, એના પરનો વિદ્યુતભાર Q1 બરાબર 20 માઇક્રોકુલમ. બીજા ગોળાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, એના પરનો વિદ્યુતભાર Q2 બરાબર 40 માઇક્રોકુલમ. કુલ વિદ્યુતભાર આપણી પાસે થઈ જશે 20 + 40 એટલે 60 માઇક્રોકુલમ, જેને આપણે કેપિટલ Q કહીશું. હવે આમાં આપણને કીધેલું છે કે સંપર્કમાં આવ્યા પછી ગોળા 1 નો નવો વિદ્યુતભાર અને ગોળા 2 નો નવો વિદ્યુતભાર કેટલો હશે? અથવા એવું પણ પૂછી શકે કે પહેલો જે ગોળો છે એને કેટલો વિદ્યુતભાર ગુમાવ્યો અથવા મેળવ્યો, બીજો ગોળો છે એને કેટલો વિદ્યુતભાર ગુમાવ્યો અથવા મેળવ્યો. તો અહીંયા આપણે શું કરવાનું છે કે પહેલા બંનેના નવા વિદ્યુતભાર શોધી લઈએ, પછી એના ઉપરથી આપણે ઘણા બધાના કોમ્બિનેશન બને, ક્વેશ્ચનના કોમ્બિનેશન બને એ આપણે જોઈએ. તો પહેલાનો જે સંપર્કમાં લાવ્યો પછી નવો જે વિદ્યુતભાર છે QR1 upon R1 plus R2 માં આપણે કિંમત મૂકીએ. અહીંયા 60, R1 છે 3 સેન્ટીમીટર અને R1 plus R2 થઈ જશે 3 + 2 5. તો અહીંયા જે નવો વિદ્યુતભાર છે એ 36 માઇક્રોકુલમ થશે. એ જ રીતે બીજા ગોળા માટેનો જે નવો વિદ્યુતભાર છે એ 60 અને એની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર, અહીંયા આવશે 5. તો Q2 ડેશ બરાબર 24 માઇક્રોકુલમ. અહીંયા ક્વેશ્ચન કેવી રીતે બની શકે કે જે પેલો ગોળો છે એનો નવો વિદ્યુતભાર, તો નવો વિદ્યુતભાર તો આપણે કહી શકીએ કે 30 માઇક્રોકુલમ. અથવા તો એવું પૂછી શકીએ કે પેલા ગોળાએ કેટલો વિદ્યુતભાર મેળવ્યો, તેની પાસે ઓલરેડી 20 તો હતો, હવે થઈ ગયો 36. તો બંનેનો તફાવત જે 16 માઇક્રોકુલમ છે એટલો વિદ્યુતભાર એને બીજા ગોળા પાસેથી લીધો. અથવા તો એવું કહી શકે
એવું પૂછી શકે કે બીજા ગોળાએ કેટલો વિદ્યુતભાર ગુમાવ્યો, તો આપણે કહી શકીએ કે બીજા ગોળાનો 40 હતો, નવો છે 24, તો એને 16 ગુમાવ્યો. તો આને 16 ગુમાવ્યો અને આને 16 મેળવો, જે આપણા વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ જ છે કે એક વિદ્યુતભાર જેટલો, એક ગોળો જેટલો વિદ્યુતભાર ગુમાવશે એટલો જ વિદ્યુતભાર બીજા ગોળા દ્વારા અથવા તો બીજા પદાર્થ દ્વારા મેળવાશે. કોઈ આઇસોલેટેડ સિસ્ટમ હોય, અલગ કરેલું તંત્ર હોય, તો એમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, જે આપણે આ ઉદાહરણ પરથી જોઈ શકાય.